કૃષ્ણમ વંદે જગદગુરુ. સનાતન ધર્મના મહામહોત્સવ એવા દીપાવલી, અન્નકૂટ, ભાઈબીજ, લાભ પાંચમ એ તમામ તહેવારો હવે લાઈન બંધ ભારતની સંસ્કૃતિને ઉજ્જવલ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વની અંદર દિવાળીનું પર્વ બહુ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાનો નિર્ધાર થયો છે. સનાતન ધર્મની અનેક વિશેષતાઓ છે. જે પ્રમાણેની પ્રકૃતિ છે એ પ્રમાણેના ઉત્સવો સનાતન સંસ્કૃતિ ઉજવે છે. આ સિઝનની અંદર વરસાદ પૂરો થાય છે, મચ્છરો ઇત્યાદિનો ત્રાસ વધતો જાય છે. એવા સમયમાં ફટાકડા દ્વારા એમનો નાશ થાય એનો પ્રયત્ન સનાતન સંસ્કૃતિ કરે છે. એવી જ રીતે આ સંસ્કૃતિમાં ખૂબ ધ્યાન રાખે બાળકો. ફટાકડા જે રીતના આપણા સ્વદેશી છે એનો વિશેષ રૂપે ઉપયોગ કરે, વિદેશીનો ઉપયોગ ત્યાગવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે અને દિવાળીનો આનંદ ભવ્યતાથી અને આનંદતાથી પ્રભુના દર્શનથી, પ્રભુના સ્મરણથી, પ્રભુના ચિંતનથી પ્રાપ્ત કરવાનો આગ્રહ રાખે. તો મને લાગે છે આપણી આ દિવાળી પ્રભુ બહુ જ આનંદ સાથે, પ્રેમ સાથે, સૌહાર્દ સાથે સંપન્ન કરશે એવી શુભકામના તમામ ભક્તો વતી પ્રભુના ચરણોમાં અર્પિત કરતા આનંદ અને ગૌરવની લાગણી